અને સમાચાર પર વાત કરીશું અમદાવાદથી। અમદાવાદ શહેરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલી રહેલી સટ્ટાબાજીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। વસ્ત્રાપુર વિસ્તારમાં મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને લાખોની મુદ્દામાલ જપ્ત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે મેમનગર વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં દરોડા પાડી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ઝડપીને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીઓ આઈપીએલની લાઈવ મેચ દરમિયાન અલગ અલગ સટ્ટાની આઈડી મારફતે સ્કોર પર સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે દરોડા દરમિયાન કવિલ ઉર્ફે ચિરાગ ઠક્કર, અભય ઠક્કર, યશ અખાણી, મિત જયસ્વાલ, કલ્પેશ ઠક્કર અને ધ્રુવ ઠક્કર સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી પાસેથી કુલ 3,10,110 ની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે, જેમાં 16 મોબાઈલ ફોન, 2,60,000 અને 50,110 રોકડ રકમનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સટ્ટાની આઈડી ખરીદી વેચાણ કરી આઈપીએલ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતા હતા। પોલીસે ફરાર આરોપીઓ અને આઈડી સપ્લાયરોને પકડવા માટે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં આઈપીએલ સટ્ટાબાજીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે લાખોની મુદ્દામાલ જપ્ત કરાઈ છે। જેમાં ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતા આરોપીને મેમનગરમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદમાં આઈપીએલ સટ્ટાબાજી રમતા લોકોને 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જે આરોપીઓ પાસેથી કુલ 3,10,110 ની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે, જેમાં 16 મોબાઈલ ફોન, 2,60,000 અને 50,110 રોકડ રકમનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં વધુ સામે આવ્યું હતું કે આરોપીઓ સટ્ટાની આઈડી ખરીદી વેચાણ કરી આઈપીએલ દરમિયાન ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતા હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે ફરાર આરોપીઓ અને આઈડી સપ્લાયરોને પકડવા માટે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે અમદાવાદમાં આઈપીએલ સટ્ટાબાજી પર્દાફાશ થયો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જે લાખોની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે। ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતા આરોપી મેમનગરમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।